ફરી પાછું સ્વાગત છે બેંક નિફ્ટી એનાલિસિસ વિડીયોમાં. તો આજે આપણે વાત કરીએ કે નિફ્ટી, બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી આ ત્રણેય આવતીકાલે અથવા તો આ વીકની અંદર કેવી મોમેન્ટમ કરી શકે છે વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર. નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી આ ત્રણેયમાં કેવી મોમેન્ટમ છે આવતીકાલે, ક્યાં આપણે મોમેન્ટમ મળે તો આપણને એક સારો ટ્રેડ મળે. તો અત્યારે નિફ્ટીની ડેઇલી ટાઈમ ફ્રેમ ઓપન છે. ડેઇલી ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો ઘણા દિવસથી માર્કેટ કન્ટિન્યુ અપસાઇડ મોમેન્ટમ કરે છે. લાસ્ટમાં જ્યારે શુક્રવારે માર્કેટે ક્લોઝિંગ આપ્યું હતું ત્યારે ટોપ ઉપરથી એક નેગેટિવ કેન્ડલ આપણને જોવા મળી હતી અને એની બાજુની જે અત્યારે કેન્ડલ બની છે તો એણે શુક્રવારનો હાઈ પણ નથી તોડ્યો અને લો પણ નથી તોડ્યો, તો એને આપણે એક ઇનસાઇડ કેન્ડલ કહી શકાય. તો હવે બેંક નિફ્ટીમાં આવતીકાલે કઈ બાજુ મોમેન્ટમ મળે તો આપણે ટ્રેડ કરીએ. તો વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર આપણો જે લો છે એ રેડ કેન્ડલનો લો છે અને હાઈ છે એ પણ રેડ કેન્ડલનો છે. તો આ બેની વચ્ચે જો માર્કેટ અહીંયા ફરી પાછું રહે છે તો અહીંયા માર્કેટ હોલ્ડ થવાના ચાન્સીસ છે અને જો માર્કેટ લો તોડી અને નીચે જાય છે તો અહીંયા સુધી આવી શકે એવા ચાન્સીસ છે. તો 15 મિનિટમાં જોઈએ આપણે કે 15 મિનિટમાં કેવી મોમેન્ટમ મળી શકે છે આવતીકાલે અને ક્યાં લેવલથી કેવી રીતે ટ્રેડ કરવા જોઈએ. તો આજે માર્કેટનું ઓપનિંગ થયું હતું ફ્લેટ ઓપનિંગ થયા પછી માર્કેટમાં એક ડાઉન સાઇડ મોમેન્ટમ આપણને જોવા મળી હતી. ફરી પાછું ત્યાંથી કન્ટિન્યુ અપસાઇડ મોમેન્ટમ હતી પણ અહીંયાથી જોઈએ તો કોઈ મોમેન્ટમ નહોતી, સાઇડવેઝ હતું માર્કેટ અને માર્કેટ આ રેન્જની આસપાસ નિફ્ટીમાં એક સેલિંગ પ્રેશર જોવા મળે છે. અહીંયાથી બાયર એક્ટિવ થતા નથી અને જ્યારે આ લેવલની આસપાસ ફરી પાછું માર્કેટ આવે છે તો અહીંયા આપણને એક સેલિંગ પ્રેશર જોવા મળે છે. તો હવે આપણી માટે નીચે અહીંયા એક ડબલ્યુ પેટર્ન પણ બની છે જેની નેકલાઇન આ છે, આની ઉપર બ્રેક કરે છે તો માર્કેટ કાલે અપસાઇડની મોમેન્ટમ કરી શકે છે. અને જો નિફ્ટી આવતીકાલે કયા લેવલની નીચે, તો કે આ લેવલની નીચે જો સસ્ટેન કરે છે અને ડાઉન સાઇડ જાય છે તો પહેલો ટાર્ગેટ આપણી પાસે શું આવે છે તો કે 23,950 આજુબાજુનો આપણો પહેલો ટાર્ગેટ છે. અને બીજો ટાર્ગેટ તો કે નીચેનો જે છેલ્લો સ્વિંગ છે એ આપણો બીજો ટાર્ગેટ બને છે. જો આ સ્વિંગની બંનેની નીચે હજી જો માર્કેટ નેગેટિવ થાય છે તો ધીરે ધીરે કરીને આ બધા જે સ્વિંગ છે એને ટચ કરી અને માર્કેટ એક રિટ્રેસમેન્ટ કરતું આપણને જોવા મળી શકે છે. ઇમ્પોર્ટન્ટ કયું છે આ જગ્યા આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે 24,000 થી લઈ અને 23,900 આ 100 પોઈન્ટની રેન્જ આપણી માટે નિફ્ટીમાં મહત્વની છે, જ્યાં આપણને સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ બંને મળી શકે છે અને અહીંયા માર્કેટ સાઇડવેઝ થઈ શકે છે. જો નીચેની બાજુ મોમેન્ટમ કરે છે તો એક કન્ટિન્યુ ડાઉન સાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે આવતા દિવસોમાં. આવતીકાલ માટે આની ઉપર ગેપ અપ માર્કેટ ઓપન થાય છે અને અહીંયા હોલ્ડ કરીને ફરી પાછું પ્રાઇસ એક્શન બનીને ઉપર જાય છે તો કન્ટિન્યુ ફરી પાછી નિફ્ટી ઉપર આ રેન્જની નીચે જો ક્લોઝિંગ મળે છે તો ફરી પાછું નીચે ડે લોને ટેસ્ટ કરશે. ડે લો પાસે સપોર્ટ બનાવે છે, સપોર્ટ બનાવીને ઉપર જાય છે ફરી પાછું અહીંયા હોલ્ડ કરી અને માર્કેટ બ્રેકડાઉન કરે છે. તે આવતીકાલે માર્કેટ આપણને કહી દેશે. પણ આપણે આવતીકાલ માટે પ્લાન શું હોવો જોઈએ આપણો, આની ઉપર જાય તો આપણે અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળશે અને આ રેન્જની નીચે જો માર્કેટ જાય છે તો એક ડાઉન સાઇડની મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. જે પહેલો સપોર્ટ આપણો આ બનશે, બીજો સપોર્ટ આપણો આ બનશે ને ત્રીજો સપોર્ટ આપણો આ છે. તો ધીરે ધીરે મોમેન્ટમ કર્યા પછી જો માર્કેટ નીચે આવે છે તો કાલ સુધીમાં આપણને આ રેન્જ પણ જોવા મળી શકે છે અને અપસાઇડ જશે તો અપસાઇડ ઓલ ટાઈમ હાઈ ત્યાં સુધી જાય ત્યાં સુધી મોમેન્ટમ કન્ટિન્યુ, એની સાથે આપણો ટ્રેડ પણ કન્ટિન્યુ. હવે વાત કરીએ આપણે બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટીમાં બહુ મસ્ત મજાની વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર પેટર્ન બનેલી છે અને માર્કેટ કન્સોલિડેટ કરે છે બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટી થોડીક ઇન્ટરેસ્ટિંગ છે. માર્કેટે લાસ્ટ અહીંયા હોલ્ડ કર્યું હતું, હોલ્ડ કર્યા પછી અહીંયાથી એક બ્રેકઆઉટ મળ્યું હતું જે આપણે ટેલિગ્રામ ઉપર આપેલું છે. 50,250 ઉપર જશે તો માર્કેટ ઉપરની બાજુ સારી એવી મોમેન્ટમ આપી શકે છે. તો અહીંયા
1200 થી 1500 પોઈન્ટની મોમેન્ટમ આપી છે, ઉપરથી બની ગઈ છે એક નેગેટિવ કેન્ડલ, અને આ 3 કેન્ડલને ભેગી કરીએ તો કઈ કેન્ડલ સ્ટિક પેટર્ન બને છે એ જરા કોમેન્ટમાં લખી દેજો. અહીંયા માર્કેટે હોલ્ડ કર્યું છે આજે ગ્રીન કેન્ડલથી. હવે આવતીકાલે જો આ લોની નીચે માર્કેટ ફરી પાછું જાય છે તો આપણને એક ડાઉન સાઇડની મોમેન્ટમ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. પહેલો સપોર્ટ આપણો આ બને છે, અને બીજો સપોર્ટ આપણો અહીંયા જે કન્સોલિડેટ કર્યું છે 51,250 આજુબાજુ, તો ફરી પાછું ત્યાં પણ સપોર્ટ બનાવી શકે છે. આ રેન્જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. કઈ રેન્જ છે તો કે ભાઈ 52,250 થી લઈને 52,000નું જે લેવલ છે એ રેન્જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા સપોર્ટ બનાવી શકે છે માર્કેટને. ફરી પાછા અહીંયાથી એક મોમેન્ટમ કન્ટિન્યુ આવી શકે એવી પોસિબિલિટી છે. હવે આવતીકાલે આપણે કઈ રીતે ટ્રેડ કરવાના છે 15 મિનિટમાં, તો જોઈએ 15 મિનિટની ટાઈમ ફ્રેમ આપણને શું કહેવા માંગે છે ને આપણે કયા લેવલથી કાલે ટ્રેડ કરવા જોઈએ. તો જે રીતે માર્કેટે અહીંયા હોલ્ડ કરી 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં અને અહીંયાથી બ્રેકડાઉન આપેલું છે, તો અહીંયા બની ગયા છે પહેલા સપોર્ટ. માર્કેટે બ્રેકડાઉન કર્યા પછી અહીંયા એકવાર રેઝિસ્ટન્સ લીધો છે, ફરી પાછા સેલર એક્ટિવ, માર્કેટ નીચે. માર્કેટે આજે લો અહીંયા બનાવ્યા પછી માર્કેટની મોમેન્ટમ અપ અને અહીંયા સાઇડવેઝ. તો આ જે રેઝિસ્ટન્સ છે, પહેલા જે અહીંયા સપોર્ટ હતો એ હવે અહીંયા રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરે છે. તો પહેલા અહીંયાથી જ્યારે બાયર એક્ટિવ થતા હતા, હવે એ જ જગ્યાએથી અહીંયાથી સેલર એક્ટિવ થાય છે અને માર્કેટને કન્ટિન્યુ પ્રેશરમાં નીચે લઈ જાય છે. તો આવતીકાલે શું ધ્યાન રાખવાનું છે કે આ રેન્જની અંદર માર્કેટ ઓપન થાય છે તો વેઇટ કરવાનો છે પ્રાઇસ એક્શનનો. પ્રાઇસ એક્શન બન્યા પછી જો ડાઉન સાઇડનું બ્રેકઆઉટ આપે છે તો ડે લો સુધીનો ચાન્સીસ છે આપણને એક પહેલો ટાર્ગેટ મળી શકે છે. અને ઉપરની બાજુ જો બ્રેકઆઉટ આવે છે તો ફરી પાછો આપણી પાસે આ રેઝિસ્ટન્સ છે. અને માર્કેટ બુધવારે એક્સપાયરીના દિવસે જો શોર્ટ કવરિંગ કરશે તો ક્યાંથી કરશે કે માર્કેટ હોલ્ડ કરે અહીંયા, અથવા તો આ રેન્જની વચ્ચે હોલ્ડ કરે છે, અને ફરી પાછું જો અપસાઇડનું બ્રેકઆઉટ આપે છે તો ફરી પાછો એક નવો હાઈ માર્કેટમાં જોવા મળી શકે છે, અને અહીંયાથી માર્કેટ ઉપરની બાજુ પણ જોવા મળી શકે છે. અને જો એવું પોસિબલ નથી થતું તો અહીંયા એક ટ્રેન્ડ લાઇન પણ છે. આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન આવતીકાલમાં ગમે ત્યારે કરે છે, કોઈ પણ સમયે આને સસ્ટેન કરે છે ટ્રેન્ડ લાઇનની નીચે, તો ફરી પાછું એક ડાઉન ટ્રેન્ડમાં આપણને માર્કેટ જોવા મળી શકે છે. પહેલો સપોર્ટ આપણો અહીંયા બની શકે છે, અને બીજો જે સપોર્ટ છે એ આપણો આ સપોર્ટ ઝોન છે 51,000, 52,900 થી લઈને 51,000, 52,000 થી લઈ અને 51,900 આ આપણો સપોર્ટ બને છે. તો કાલે ધ્યાન રાખીને ટ્રેડ કરજો. જો માર્કેટ ફરી પાછું અહીંયા આ રેન્જમાં સાઇડવેઝ રહે છે તો અહીંયા કોઈ જ જાતની મોમેન્ટમ આપણે લઈ શકશું નહીં. અને જો માર્કેટ બ્રેકડાઉન કરે છે તો અહીંયાથી નીચેથી સરસ મજાની એક મોમેન્ટમ નીચેની બાજુ મળી શકે છે. અને જો ઉપરની બાજુ માર્કેટ કાલે ગેપ અપ ઓપનિંગ થાય છે તો માર્કેટ હોલ્ડ કર્યા પછી ફરી પાછું પ્રાઇસ એક્શન બનાવીને ઉપરની બાજુ જાય છે તો પહેલો ટાર્ગેટ આપણો અહીંયા બની શકે છે, જ્યાંથી માર્કેટમાં સેલિંગ પ્રેશર આવતું હતું. માર્કેટ અહીંયા જતું હતું, નીચે આવે છે, માર્કેટ અહીંયા ગયું છે, નીચે આવ્યું છે, ફરી પાછું અહીંયા માર્કેટ ગયું છે, ત્યાંથી નીચે આવ્યું છે, ફરી પાછું માર્કેટ અહીંયા રેઝિસ્ટન્સ લીધો છે અને માર્કેટ આવ્યું છે નીચે. તો આ રેન્જની વચ્ચે થોડું ધ્યાન રાખવાનું. સ્કેલ્પિંગ કરો તો કરી શકો છો. અહીંયા રેઝિસ્ટન્સ છે સેલ, અહીંયા સપોર્ટ પાસે બાય. તો આ રેન્જની વચ્ચેથી બહાર નીકળશે ત્યારે એક મોટી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. તો આવતીકાલે ધ્યાન રાખવાનું છે. આવતીકાલે છે મંગળવાર અને ફિન નિફ્ટીની એક્સપાયરી. તો ફિન નિફ્ટીમાં શું મોમેન્ટમ આવી શકે છે એ લોકોને ખબર છે કે ભાઈ બેંક નિફ્ટીમાં સારી મોમેન્ટમ આવશે તો ફિન નિફ્ટીમાં સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. અહીંયા જે પહેલા સપોર્ટ હતો તો આજે એ જ જગ્યાએથી સપોર્ટ લઈ અને માર્કેટ કન્ટિન્યુ અપસાઇડ મોમેન્ટમ કરી છે. ફરી પાછું માર્કેટ સાઇડવેઝ શું કામ થયું છે કે અહીંયાથી સેલર એક્ટિવ થતા હતા માર્કેટમાં. જ્યારે માર્કેટ અહીંયા આવ્યું છે ત્યારે અહીંયા કન્સોલિડેટ કર્યું છે, ફરી પાછું માર્કેટ અહીંયા આવ્યું તો કન્સોલિડેટ આ જ ઝોન આજુબાજુ થાય છે. તો ફિન નિફ્ટીમાં સરસ મજાની મોમેન્ટમ કઈ જગ્યાએ મળી શકે એમ છે તો કે 23,700 લેવલની ઉપર જો માર્કેટ સસ્ટેન કરે છે ફિન નિફ્ટી તો એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. પહેલો ટાર્ગેટ છે 750. અને જો આ રેન્જની નીચે ક્લોઝિંગ આપે છે અથવા તો મોમેન્ટમ સાથે કેન્ડલનું ક્લોઝિંગ મળે છે તો એક ફરી પાછી ડાઉન મોમેન્ટમ જોવા મળી શકે છે, જે આપણને ટાર્ગેટ આપી શકે છે 23,380 અથવા તો 400 આજુબાજુનો. આ રેન્જની વચ્ચે આવી જાય
અને અહીંયા જો માર્કેટ હોલ્ડ કરે તો પછી વેઇટ એન્ડ વોચ. અહીંયા પણ માર્કેટ સાઇડવેઝ થવાના ચાન્સીસ છે. તો ફિન નિફ્ટીમાં થોડુંક કન્ફ્યુઝન વાળું કામ છે આવતીકાલ માટે. તો જો કોઈ સારી મોમેન્ટમ કરે છે આની ઉપર જાય છે અને મોમેન્ટમ કરે છે તો અપસાઇડની મોમેન્ટમ સારી રહેશે. અને આ સપોર્ટની નીચે જો માર્કેટ જાય છે એટલે 23,380 નીચે જો માર્કેટ સસ્ટેન થાય છે તો એક સરસ મજાના આપણને નીચેના ટાર્ગેટ ઓપન છે અને નીચેની બાજુ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો ત્રણેયના લેવલ સમજાવી દીધા છે, નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી. આવતીકાલ માટે ધ્યાન રાખજો અને આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન નથી કરી તો જોઈન કરી લેજો. એમાં લાઈવ ટાઈમ ટુ ટાઈમ તમને ચાર્ટ મળી જશે ને ચાર્ટ પેટર્ન ઉપર બનતી કોઈ પણ પ્રાઇઝ એક્શનની પેટર્ન તો ત્યાં સ્ક્રીનશોટ મળી જશે. વિડીયો ગમ્યો છે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તમારા મિત્રો સાથે શેર કરી દેજો કે આવતીકાલે ટ્રેડ લેવામાં ધ્યાન રાખે. બરાબર, આવજો. ચાલો.